મુખ્યત્વે કારણ એ હોય છે કે જ્યારે તમે લાંબો સમય સુધી તડકામાં રહો છો, તમે ગરમીમાં, સનલાઇટમાં અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને તમે જ્યારે લાંબો સમય શરીર પર ઝીલો છો ત્યારે તમને લૂ લાગવાની શક્યતા હોય છે. બીજું, લૂ લાગવાના મુખ્ય કારણોમાં ડિહાઇડ્રેશન પણ હોય છે. જ્યારે તમે ગરમીમાં જાઓ છો અને પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા, તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું છે, ડિહાઇડ્રેશન છે, ત્યારે પણ તમને શરીરની અંદર બ્લડ પ્રેશર ઘટી જાય, લૂ લાગવાની શક્યતા વધી જાય. એના કારણે તમને ચક્કર આવી શકે, તમે પડી જાઓ, બેભાન પણ થઈ શકો. અને જ્યારે તમે આ રીતે લાંબો સમય સુધી સૂર્યના તડકામાં રહો છો ત્યારે આ શક્યતા વધી જાય છે. આપણે જાણીએ છીએ કે ઘણા લોકોના કામ એવા હોય છે કે જે લોકોએ ફરજિયાત સતત બહાર તડકામાં રહેવું પડતું હોય છે. કોઈ સેલ્સમેન હોય કે કોઈ બહાર કામ કરવાવાળો મજૂર હોય છે, કોઈક વાર કોઈ ટ્રાફિક પોલીસ હોય છે, કોઈક વાર સ્કૂલેથી છૂટેલા નાના બાળકો હોય છે, તડકામાં હોય છે. તો એ લોકોને જ્યારે તડકો લાંબો સમય સુધી એમના શરીર પર પડે છે અને એમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, ડિહાઇડ્રેશન હોય છે, ત્યારે એ લોકોને દે આર વલ્નરેબલ પીપલ, કે એ લોકોને લૂ લાગવાની શક્યતા પુષ્કળ વધી જાય છે. આ જ રીતે બીજું, જ્યારે આપણે કોઈ ઘરડા વ્યક્તિને જોઈએ, કે જ્યારે કોઈ ઉંમરલાયક વ્યક્તિ છે, વૃદ્ધ વ્યક્તિ છે, કે જેની શરીરમાં ઇમ્યુનિટી ઓછી છે, જેને ઘણી વખતે પાણી પીવાનું પણ એ લોકો યાદ નથી રાખતા, એ લોકો ડિહાઇડ્રેશન હોય છે, તો એમને પણ લૂ લાગવાની શક્યતા વધારે હોય છે. અથવા કોઈ બીમાર વ્યક્તિ છે કે જેને કોઈને હાર્ટનો પ્રોબ્લેમ છે, કાર્ડિયાક પ્રોબ્લેમ છે, કોઈ લીવરની બીમારીથી પીડાય છે, કોઈને કિડનીની સમસ્યા છે, તો આ બીમાર વ્યક્તિ જ્યારે ગરમીમાં લાંબો સમય સુધી બહાર રહે છે ત્યારે એ પણ વલ્નરેબલ વ્યક્તિ થઈ જાય છે. એને પણ આપણે લૂ લાગવાની શક્યતા વધી જાય છે, કારણ કે એનું શરીર એ આ બહારની ગરમીને સહન કરી શકતું નથી. બહારની ગરમીની સામે શરીરમાં જે આંતરિક ફેરફાર થવા જોઈએ એ થતા નથી, અને એના કારણે કોઈ આ વ્યક્તિ જલ્દીથી લૂનો ભોગ બને છે અને એ લોકો ઘણી વખતે ગંભીર સમસ્યાથી પણ પીડાઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે બી તમને તરસ લાગે ત્યારે તમારે પાણી તો પીવું જ જોઈએ, પરંતુ ગરમી અને ઉનાળાના સિઝનમાં એવું કહે છે કે જો તમને તરસ ના લાગી હોય છતાં બી તમારે પાણી પીવું જોઈએ. પાણીને તમારે યાદ રાખીને પીવું જોઈએ, જ્યારે સમય મળે ત્યારે વચ્ચે વચ્ચે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પર્ટિક્યુલર જ્યારે તમે ઘરથી બહાર નીકળો છો ત્યારે હંમેશા તમારી સાથે તમે વોટર બેગ અને પાણીનો કોઈ પણ બોટલ કે એવું સાથે રાખવું જોઈએ. અને બહાર નીકળીને તમને એવું લાગે કે વધારે પડતું તડકામાં જવાનું થાય છે તો એ વખતે તમારે બીજા પણ મેજર્સ લેવા જોઈએ કે જેનાથી તમે ગરમીથી બચી શકો. જેમ કે તમે માથા પર ટોપી પહેરો, સ્કાર્ફ પહેરો, છત્રીનો ઉપયોગ કરો. છત્રી પણ તમને તડકામાં ગરમી સામે રક્ષણ આપે છે. અને જ્યારે પાણી પીવાની તમે વાત કરી છે, તો નોર્મલ માણસે આપણે 3-1 લીટર પાણી પીતું હોય છે, પરંતુ ઉનાળામાં જ્યારે તમારે ગરમીમાં વધારે લાંબો સમય રહેવાનું હોય ત્યારે 4 થી 5 લીટર પાણીનું તમારે સેવન કરવું જોઈએ.